ભક્ત ભોળી અને પ્રભુની કૃપા. પુરુષોત્તમ માસની વાર્તા. ઘણા વર્ષો પહેલાંની વાત છે. ગુજરાતના એક નાનકડા ગામમાં ભોળી નામની એક ગરીબ વિધવા સ્ત્રી રહેતી હતી. તેના ઘરમાં ફૂટી કૌડી ન હતી, પણ ભગવાન વિષ્ણુ પ્રત્યે તેની ભક્તિ અખૂટ હતી. દરરોજ સવારે વહેલી ઉઠીને તે મંદિરે જતી, ભજન ગાતી અને ઠાકોરજીને તુલસી ફૂલ ચઢાવતી. એક વખત પુરુષોત્તમ માસ અધિક મહિનો આવ્યો. ગામના પંડિતજીએ ઢંઢેરો પીટ્યો. આ મહિનો ભગવાન પુરુષોત્તમ એટલે કે ખુદ શ્રી વિષ્ણુનો પ્રિય મહિનો છે. જે ભક્ત આ મહિનામાં રોજ પ્રભુ કથા સાંભળે, દાન પુણ્ય કરી, ઉપવાસ કરી, તેને ભગવાન સ્વીકારી લે છે. ભોળીએ આ સાંભળ્યું. તેની આંખોમાં ઝળઝળિયા આવ્યા. ભગવાન, હું ગરીબ છું. મારી પાસે દાન કરવા ધન નથી, ઉચ્ચ ભોજન નથી, પણ મારી ભક્તિ છે, આ હૃદય છે. તેણે મનોમન પ્રભુચરણે પ્રાર્થના કરી. ભોળિયા આખો મહિનો રોજ સૂર્યોદય પહેલા ઉઠે, ઠંડા પાણીએ સ્નાન કરે અને માત્ર શ્રદ્ધાથી ભગવાન સામે દીવો કરે. ભૂખ્યા પડોશીઓ આવે ત્યારે પોતાનો છેલ્લો રોટલો તોડીને આપી દે. ખુદ ઉપવાસ કરી પણ ઓઠ ઉપર ફરિયાદ ના લાવી. ગામના ધનિકો ભવ્ય ભોજન ભંડારો ખોલી સોનાના સિક્કા દાનમાં આપી, ભારી ભારી ઢોલ નગારા ગજાવી. ત્યારે ભોળી ફૂલ ઝાડ નીચે એકાંતમાં ભજન ગાતી. પુરુષોત્તમ માસની પૂર્ણિમાની રાત ભોળી ઘરે આવી, ઠાકોરજી સામે ઘૂંટણ ટેક્યા અને ઘઉં ઘૂઘરી, જે પ્રસાદ તે રોજ ચઢાવતી, ભગવાનને ધરાવ્યા. ત્યાં જ ઓરડો અજવાળાથી ભરાઈ ગયો. એક દૈવી અવાજ આવ્યો. ભોળી, ધન દોલત ધારનારા ઘણા આવ્યા, પણ હૃદય ધારક તું જ આવી. સાચી ભક્તિ ઝળઝળતો દીવો છે, ગૂઢ કંઠ નહીં. આ પુરુષોત્તમ માસ તારા કારણે સફળ થયો. સવારે ભોળી ઉઠી ત્યારે ઘરનું ઓટું થાન ઘઉંથી ભરેલો હતો. ન કોઈ આપ્યું, ન કોઈ આવ્યું. ભગવાનનો પ્રસાદ. પડોશીઓ ભેગા થઈ ગયા. ભોળીએ હસતી હસતી બધાને વહેંચ્યું. ગામ આખું સમજ્યું. પ્રભુ ધનથી નહીં, ભાવથી રાજી થાય છે. શીખ: પુરુષોત્તમ માસમાં ભગવાન ભક્તને ઢૂંઢે છે, ભક્તના ભઠ્ઠીને નહીં. નિસ્વાર્થ ભક્તિ જ સૌથી મોટું દાન છે. જય પુરુષોત્તમ.